એ કરે છે, સતોગુણમાં, રજોગુણમાં કે તમોગુણમાં. તો આ શ્લોકમાં સાત્વિક કર્તાની વાત કરે છે. તો ભગવાન કહે છે મુક્ત સંગો ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી કમ્પ્લીટપણે મુક્ત છે. એની અસર એના ઉપર થતી નહીં. કમ્પ્લીટ અહંવાદી, અહંકાર વગર, ધીર્ય, ધૈર્યથી, સાહસ અને ઉત્સાહથી, સમન્વિત, યોગ્ય રીતે, સિદ્ધ અસિદ્ધ, સિદ્ધિ મળે કે ના મળે, એકવાર કામ હાથમાં લીધો બસ નિર્વિકાર, કોઈ પણ પરિવર્તન વગર, કોઈ પણ પરિવર્તન નહીં, કરતા એવ કરતા. સાત્વિક મુચ્યતે, સાત્વિક કહેવાય. શિલા પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થમાં લખે છે કે કૃષ્ણ ભક્ત હોય, એક ભગવાનનો ભક્ત હોય, એ એકવાર કાર્ય હાથમાં લે પછી એની ફળની ચિંતા કરતો નથી. કારણ કે એ તો કોના ઉપર નિર્ભર હોય છે? ભગવાન ઉપર. સુખ આવે, દુઃખ આવે, કષ્ટ આવે, સારો લાગે, ખરાબ લાગે, પણ ઉત્સાહ અને નિશ્ચય અને ધૈર્યથી શું થાય? એ કરતો જાય એ કાર્યને, કોઈ પણ પરિવર્તન વગર, સમન્વિતા, કોઈ પણ પરિવર્તન ના લાવે એમાં, બસ કરતો જાય છે. અને બધું ફળ કોના ઉપર છોડે? ભગવાન ઉપર. એકવાર મેં આ કાર્ય હાથમાં લીધો, આ મારી જવાબદારી છે, મારે એને કરવું જોઈએ. અને ફળ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. હું કાર્ય કરું છું, પછી ભગવાનને ફળ આપવું હોય તો બી આપે, નહીં આપવું તો બી ભગવાન સ્વતંત્ર છે. એવું હઠ ના પકડે કે બસ મને ફળ મળવું જ જોઈએ. તો એને શું કહેવાય છે? સાત્વિક કર્તા કહેવાય છે. નેક્સ્ટ શ્લોકની અંદર ભગવાન બતાવે છે રાજસિક કર્તા કેવા હોય છે. રાજસિક, રજોગુણી કર્તા. રાગી કર્મ ફલ પ્રેપ્સુર લુબ્ધો હિંસાત્મકો શુચિઃ હર્ષ શોકાન્વિત કર્તા રાજસઃ પરિકીર્તિતઃ. જે કરતા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે, તથા જે લોભી, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે, તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. આ 27મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ રાજસિક કર્તાનું વર્ણન કરે છે કે જે રજોગુણી કરતા હોય એને પાછળ શું ભાવનાઓ રહેલી હોય છે, એ જે કાર્ય કરે એનું મોટિવેશન શું હોય છે. તો ભગવાન કહે છે રાગી કર્મફલ, રાગી અત્યંત આસક્ત, કર્મ અને કર્મફલમ બંનેમાં પ્રેપ્સુના ઈચ્છા કરનારો. કર્મફળમાં આસક્તિ અને કર્મમાં આસક્તિ. એવું નહીં કે ખાલી કર્મમાં આસક્તિ, કર્મફળ અને કર્મ અત્યંત કયો છે, વધારે પડતી આસક્તિ. ચાણક્ય પંડિત કેવું હોય કે દરેક વસ્તુ અત્યંત સારી નથી, અતિશય સારી નથી. સીતાજી અતિશય સુંદર હતા એટલે એમનું હરણ થયું. રાવણ અતિશય ઘમંડી હતો એટલે એને વધ થયો. અતિશય વિદ્વાન સમજતો હતો પોતાને. તો દરેક વસ્તુ જે અતિશય છે ને એ સારો નથી, એવું ચાણક્ય પંડિતે કહ્યું છે. તો રાગી કર્મફલમ પ્રેપ્સુના, અતિશય આસક્ત કર્મ અને કર્મના ફળમાં. લુબ્ધો, લોભી હોય છે, એવું વિચારે છે મેં જે ધન કમાયું છે આખી જિંદગી મારા જોડે રહે, બસ જાય નહીં એમ. હિંસાત્મકમ, હિંસા કરીને ધન મેળવે એમ, ભલે બીજાને નુકસાન થાય. લાવો અપવિત્રો એટલે અશુચિ, અપવિત્ર. જે પૈસો હોય છે એ સારી જગ્યાએથી અને ખોટી જગ્યાએથી ગમે ત્યાંથી લાવે. હર્ષ શોક અનવિતા, અને જ્યારે એ કાર્ય સફળતા થઈ જાય, હા સફળ થઈ ગયા, ખુશી આવી જાય, સુખ મળે. પણ કાર્ય અસફળ થાય તો દુઃખી થઈ જાય છે. હર્ષ અને શોક, સુખ દુઃખમાં શું થાય છે? વિચલિત થાય છે. કરતા રાજસમ પ્રકૃતિ, એવો કરતા છે એ કોણ કહેવાય? રાજસિક કરતા, જે સુખ દુઃખથી વિચલિત થાય, લોભી હોય, હિંસા કરીને પવિત્ર કે અપવિત્ર રીતે પૈસો ધન ભેગો કરે, અને કાર્યના ફળમાં બંનેમાં આસક્તિ રાખે છે. તો એ કહેવાય રાજસિક કરતા. પણ એ હંમેશા શું થાય છે? સુખ દુઃખમાં, જે અને વિજયમાં વિચલિત થઈ જાય છે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન 28મો તામસિક કર્તાનું વર્ણન કરે છે.
अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते। જે કરતા હંમેશા શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકતાવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે, અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે, તે તમોગુણી કહેવાય છે. આ 28મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ તામસિક કર્તાનું વર્ણન કરે છે કે તમોગુણી કરતા કેવો હોય છે અને એની શું ભાવના હોય છે અને એનો મોટિવેશન શું હોય છે કાર્યને પાછળ. તો ભગવાન કહે છે અયુક્તા હંમેશા શાસ્ત્રોને વિરુદ્ધ કર્મ, હંમેશા. શાસ્ત્ર આમ કહે છે, આ ભાઈ આમ કરે છે. પ્રાકૃત ભૌતિકવાદી, એટલે કમ્પ્લીટ ભૌતિકવાદી. સ્તબ્ધા જિદ્દી, એકદમ જિદ્દી હોય, હઠીલા હનુમાન, જીદ પકડી લે, બસ હું આ કરીને જ રહીશ, ખોટું હોય કે સારું હોય, જિદ્દી. છઠ્ઠો સઠ, એમ કપટી, કપટ કરે કાર્ય કરવામાં, કામ ચોરી કરે, ડ્યુટી પર હોઈ જાય, સારી રીતે કામ ના કરે, એને સઠ્ઠો. પછી કહેવાય છે નેસ્કર્તિકો, બીજા લોકોનો અપમાન કરવામાં, બીજા લોકોને વિઘ્ન નાખવામાં બહુ નિપુણ હોય છે. હંમેશા એને આનંદ આવે બીજા લોકોને અપમાન કરવાથી અને બીજા લોકોને અંદર કાર્યમાં વિઘ્ન નાખવાથી. પછી પોતાનું ગમે તેટલું નુકસાન થાય પણ શું કરે, બીજા લોકોને અપમાન અને બીજા લોકોના કાર્યમાં વિઘ્ન નાખે. એની એક વાર્તા યાદ આવી. એકવાર એક ગામમાં બે બ્રાહ્મણ રહેતા હતા. આમ તો મિત્રો હતા, પણ ધીરે ધીરે એ બે જણ વચ્ચે શું થઈ ગઈ, દુશ્મની થઈ ગઈ. એક ડાયો બ્રાહ્મણ હતો, એક થોડો કપટી બ્રાહ્મણ હતો. છઠ્ઠો સ્તબ્ધ. તો હંમેશા પહેલા ડાયા બ્રાહ્મણને શું કરે, હેરાન કરે. ડાયા બ્રાહ્મણે વિચાર્યો કે જો હું થોડા દિવસ માટે પૂરી જતો રહું ને તો બહુ સારું થઈ જાય, કે આ મને હેરાન કરતો બંધ થઈ જાય અને પછી એનું મન શાંત થઈ જાય, પછી મહિના પછી પાછો આવીશ. એવું નક્કી કરી અને બીજા દિવસ સવારે હું નીકળીશ એવી રીતે સૂઈ ગયો. પહેલાંને ખબર પડી કે આ તો શું છે, પૂરી જાય છે, તો હું હેરાન કોને કરીશ, કે મારે કંઈક આઈડિયા કરવું જોઈએ. આ બ્રાહ્મણ રોકાઈ જાય. પહેલાં નક્કી કર્યું, હા આ શુકન આ શુકનમાં બહુ માને છે, શુકન આ શુકનમાં બહુ માને છે, હું કંઈક અપશકન જેવું ઊભો કરી નાખું તો એ નહીં જાય. જેવું જે ઘરમાંથી સવારે બહાર નીકળતો હતો, આ ભાઈ પોતાનું નાક કાપી અને આવી ગયો. હું તને મળવા આવ્યો છું, મેં સાંભળ્યું છે તું પૂરી જાય છે. પહેલાં જુઓ કે આનો નાક કપાયેલો છે, આ તો અપશકન કહેવાય. ઓહો મારા ભગવાન, આ માણસને કેવી રીતે સમજાવું કે અપશકન થઈ ગયા, હવે હું નહીં જાઉં. પાછો ઘરમાં ગતો રહ્યો. પેલો ખુશ થઈ ગયો, હા અરે મૂર્ખ, એના લીધે તે તારો નાક કાપી નાખ્યો. તો એવા ઘણા લોકો હોય છે કે બીજાના કાર્યની અંદર ખલેલ કરે, એનું અપમાન કરે, અને શું આવે, એને આનંદ આવે. આનંદ. વિષાદી, વિષાદી શોકગ્રસ્ત, વિષાદમાં જ રહે. અલસ, આળસુ, હંમેશા કાર્યમાં આળસ. દીર્ઘ સૂત્ર, નાહક, કામને અંદર નાહક ઢીલ કરનાર. 1 કલાકનું કામ હોય ને, કરું શું ભાઈ, થાય છે ભાઈ, આખો દિવસ ખેંચી નાખે. એનો કહેવાય નામ તામસિક કરતા. સકર્તા તામસમ ઉચ્યતે, એને તામસિક કરતા કહેવાય. હવે આપણે જોવાનું છે કે આપણે કેવા કરતા છીએ, અને ધીરે ધીરે આપણે તમોગુણી હોઈએ તો રજોગુણમાં આવવું જોઈએ, રજોગુણી હોઈએ તો સતોગુણમાં આવવું જોઈએ, અને સતોગુણમાં હોઈએ તો શુદ્ધ સત્વમાં પ્રવેશ કરવું જોઈએ. તો આ 3 પ્રકારના કર્તાની વાત થઈ, સતોગુણી, રજોગુણી અને તમોગુણી. પ્રયાસ કરવું જોઈએ કમસે કમ સતોગુણ ઉપર આવવા માટે. કેમ કે સતોગુણ શું છે, એરપોર્ટ છે. જ્યાં સુધી એરપોર્ટ ઉપર આપણે નહીં આવીએ ત્યાં સુધી આપણી ફ્લાઇટ ઉડે નહીં ભગવાનના ધામ માટે. કમસે કમ આપણે સત્વગુણમાં તો આવવું જ પડશે, ત્યારે પછી આપણી આધ્યાત્મિક પ્રકૃતિ શરૂ થશે.
ફ્લાઇટ ઉડશે, પહોંચશે નહીં, ઉડશે. ઉડ્યા પછી આપણે કેવી ચલાવીએ છીએ એ પ્રમાણે ત્યાં પહોંચશે. તો નેક્સ્ટ શ્લોકમાં ભગવાન સમજાવે છે કે બુદ્ધિ અને ધૃતિ, ધૃતિ એટલે દૃઢ નિશ્ચય, એ પણ 3 પ્રકારની હોય છે. તો એ નેક્સ્ટ શ્લોકમાં સમજાવે છે. बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय. હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિશે વિસ્તારથી કહીશ, તે કૃપા કરી સાંભળ. આ 29મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે બુદ્ધિ અને ધૃતિ એ પણ 3 ગુણ પ્રમાણે અલગ અલગ હોય છે. બુદ્ધેર ભેદમ, બુદ્ધિનો ભેદ, ધૃતે ચેવ, ધૃતિ, ગુણસ્તા, ગુણ, ત્રિવિધમ શૃણુ, 3 પ્રકારના છે. શૃણુ મારે પાછળ સાંભળ. પ્રોચ્યમાનનામ, મેં જે પરિણામે પાછળ સમજાય એ પરિણામે પણ. અશેષેણ, વિસ્તારથી. પૃથક્ત્વેન, અલગ અલગ રીતે. ધનંજય, હે ધનંજય, હે ધનંજય, હવે હું તને સમજાવીશ વિસ્તારથી કે બુદ્ધિ પણ 3 પ્રકારની હોય છે. એટલે સમજણ, યાદ રાખજો, બુદ્ધિ એટલે સમજણ. આપણી જે સમજણ હોય ને, આપણે કહેતા કેવું સમજ્યા, આવું સમજ્યા, તમારી સમજણ આવી છે, ફલાણી સમજણ આવી છે. તો એ પણ 3 ગુણને લીધે અલગ અલગ રીતે હોય છે. ધૃતિ એટલે દૃઢ નિશ્ચય, દૃઢ નિશ્ચય પણ અલગ અલગ હોય છે. અમુક લોકો આમ બોલે હું કરી બતાવું પણ પછી ઠંડા થઈ જાય, એમનો દૃઢ નિશ્ચય અલગ પ્રકારનો હોય. અમુક કરી બતાવે, એમનો દૃઢ નિશ્ચય અલગ પ્રકારનો હોય. તો એ હવે ભગવાન સમજાવશે. નેક્સ્ટ શ્લોકમાં સાત્વિક બુદ્ધિનું વર્ણન કરશે ભગવાન. સાત્વિક સમજણ કોને કહેવાય એનું વર્ણન કરશે. प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी. હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવો ન જોઈએ, શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. આ 30મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સાત્વિક બુદ્ધિનું વર્ણન કરે છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ, પ્રવૃત્તિમ એટલે કાર્ય, શાસ્ત્ર પ્રમાણે જે કાર્ય કરીએ એને પ્રવૃત્તિ કહે છે. નિવૃત્તિમ ચ, શાસ્ત્ર પ્રમાણે જે નહીં કરવું જોઈએ એને કહેવાય છે નિવૃત્તિમ. સ કાર્ય, કાર્યો, કયો વસ્તુ કરવા યોગ્ય છે, કઈ વસ્તુ કરવા યોગ્ય નથી. ભયા ભયે, શાનાથી ભય રાખવું છે, શાનાથી ભય નહીં રાખવું છે. બંધનમ, કયું કાર્ય બંધનનું કારણ થશે અને કયું કાર્ય મોક્ષનું કારણ થશે. યા વેદી, જાણે છે બુદ્ધિ, સા પાર્થ સાત્વિકી, આવી રીતે જે જાણે છે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શાનાથી ભય રાખવું જોઈએ, શાનાથી ભય ના રાખવું જોઈએ, શું બંધન આપનારો કાર્ય છે અને શું કાર્ય મોક્ષ આપનારો છે, એનો સ્પષ્ટ સારા સારાનો વિવેક હોય અને દરેક વસ્તુ સ્પષ્ટ રીતે અને શાસ્ત્ર પ્રમાણે જોઈ શકે. દરેક કાર્ય કરતાં પહેલાં વિચારે, હું આ કાર્ય કરીશ શું બંધન નાખશે મને, હું આ કાર્ય કરીશ શું એનાથી મને મોક્ષ મળશે, આ વસ્તુ છે શું આનાથી મને ભય લાગવું જોઈએ, આ મારા માટે ખરાબ છે, આ મારા માટે સારી છે. એવી રીતે દરેક વસ્તુનું સ્પષ્ટ રીતે સમજણ કેળવે. એ સમજણને, એ બુદ્ધિને શું કહેવાય છે? સાત્વિક બુદ્ધિ. અત્યારે આવું કોઈ વિચારતો જ નહીં. જે વસ્તુની અંદર પૈસા વધારે મળે ને એ કાર્ય કરો બસ. પછી બંધન આપનાર હોય કે મોક્ષ આપનાર હોય, ભય પેદા કરનારો હોય કે નરકમાં લઈ જનાર હોય, એના જેવું લોકોને કોઈ લેવા દેવા નથી. લોકોને પૈસો કમાવું છે બસ, કોઈ બુદ્ધિ ના લગાવે બસ. તો એને સાત્વિક બુદ્ધિ કહેવાય છે. દરેક સ્પષ્ટ સમજી અને પછી કરવું. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન રાજસિક બુદ્ધિનું વર્ણન કરે છે કે રાજસિક બુદ્ધિ, રાજસિક સમજણ કેવી હોય છે. સાત્વિક સમજણ એટલે શું ભય આપશે,
શું મને નરકમાં લઈ જશે કાર્ય, કયો કાર્ય મને મોક્ષ આપશે અને કયો કાર્ય મને બંધનો નાખશે, કયો મારે કરવું જોઈએ, કયો નહીં કરવું જોઈએ, એ બધુંનું સ્પષ્ટ જ્ઞાન હોય. હવે રજોગુણમાં બુદ્ધિ. આ 68મા એપિસોડમાં આજે આપણે 18મા અધ્યાયના 19મા શ્લોકથી લઈ અને 30મા શ્લોક સુધી ચર્ચા કરી. એમાં 3 મહત્વપૂર્ણ મુદ્દા છે. ભગવાને 3 પ્રકારની બુદ્ધિનું વર્ણન કર્યું, 3 પ્રકારના જ્ઞાનનું વર્ણન કર્યું અને 3 પ્રકારના કર્તાનું વર્ણન કર્યું. તો આપણે કોઈ પણ પ્રવૃત્તિ છે 3 ગુણમાં નહીં કરવાની, કારણ કે ભગવાને 13મા અધ્યાયમાં શું કહ્યું તો એ પોઈન્ટ યાદ રાખશો. કારણમ ગુણ સંગસ્ય સદ અસદ યોની જન્મ શું. આપણા સારા અને નરસા છે એ જન્મ ગુણોના સંગના કારણે થાય છે. તો આપણી બુદ્ધિ છે એ શાસ્ત્રમાંથી તેજ કરવી પડશે. સતોગુણી બુદ્ધિ નહીં રાખવાની, રજોગુણી નહીં રાખવાની, તમોગુણી બી નહીં રાખવાની, શુદ્ધ સતોગુણી બુદ્ધિ રાખવાની. પછી છે 3 પ્રકારનું જ્ઞાન: સતોગુણી જ્ઞાન, રજોગુણી જ્ઞાન, તમોગુણી જ્ઞાન. આપણે સતોગુણી જ્ઞાન બી નહીં જોઈએ, રજોગુણી નહીં, તમોગુણી નહીં, શુદ્ધ સતો જ્ઞાન. ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતનું જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન છે. એ જ્ઞાન અર્જિત કરવા માટે પ્રેક્ટિકલ આપણે શું કરવું પડશે? વાંચવું પડશે. પછી છે 3 પ્રકારના કરતા: સતોગુણી કરતા, રજોગુણી કરતા અને તમોગુણી કરતા. આપણે આમાંથી એકેય કરતા નહીં બનવું, આપણે આધ્યાત્મિક કરતા બનવું છે. ભગવાન કૃષ્ણના આદેશ પ્રમાણે કાર્ય કરવું, એટલે ભગવદ્ ગીતા પ્રમાણે ગુરુના માર્ગદર્શનમાં એ સમજી અને કાર્ય કરવું, એટલે આપણે આધ્યાત્મિક કરતા થઈ ગયા. તો આધ્યાત્મિક બુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક કરતા, આના માટે શાસ્ત્રનો વિશાળ જ્ઞાન જોઈશે. ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતનું નિયમિત વાંચન. આજ આ એપિસોડનો શું છે? સારાંશ છે. આ 3 વસ્તુ પ્રેક્ટિકલ કરવી. બુદ્ધિ શાસ્ત્રમાંથી તેજ કરવી, જ્ઞાન શાસ્ત્રમાંથી લેવું ભગવદ્ ગીતા ભાગવતમાંથી, અને કરતા કેવી રીતે કાર્ય કરવું એ ભગવદ્ ગીતા અને ભાગવતમાંથી ગુરુના માર્ગદર્શનમાં સમજવું. આ આચરણમાં મૂકવું, એ જ આ એપિસોડનો શું છે? સારાંશ છે.
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાનામ શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામીતિ નામદે. નમો વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામદે. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારલે નિર્વિશેષ શૂન્યવાદી પાસ્યાત દેશદાણી રે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવિંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी. હે પૃથા પુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ, કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી, તે રાજસી અર્થાત રજોગણી હોય છે. આ 31મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ રાજસિક બુદ્ધિનું વર્ણન કરે છે કે જેની રાજસિક બુદ્ધિ હોય છે એની સમજણ કેવી હોય છે. યયા જેના વડે, જે બુદ્ધિથી ધર્મ અધર્મમ ચ, ધર્મને વચ્ચે અને અધર્મને વચ્ચે ભેદ નહીં કરી શકતી કે આને ધર્મ કહેવાય કે આને ધર્મ કહેવાય, શું આ ધર્મ કહેવાય કે શું આ ધર્મ કહેવાય, કઈ વસ્તુ અધર્મ છે કઈ વસ્તુ ધર્મ છે, એને વચ્ચે ભેદ જે કરવાનો આવે ને એ રજુગુણી માણસ અથવા તો જેની બુદ્ધિ રાજસિક હોય, જેની બુદ્ધિ ખાસ કરીને એ માણસ કોઈ દિવસ ભેદ ના કરી શકે. ઘણા લોકો કહેશે કે આટલા બધા અલગ અલગ સંપ્રદાયો છે, શું ભેદ છે? મને તો કોઈ ભેદ નહીં દેખાતો, કે બહુ બધો ભેદ છે, બહુ બધો ફરક છે. પણ જે લોકોની બુદ્ધિ રાજસિક છે, આ શ્લોકમાં ભગવાન કે એ લોકોને ભેદ ના જોઈ શકે. બીજો, અધર્મ ને ધર્મને વચ્ચે પણ આ લોકો ભેદ ના કરી શકે. ખાલી સાત્વિક બુદ્ધિ વાળો વ્યક્તિ બી ભેદ કરી શકે. એટલા માટે બધા લોકો શું કે બધા ભગવાન એક જ છે અને બધા સંપ્રદાય છે એ એક જ વસ્તુ કહે છે. અરે મૂર્ખાઓ, એક વસ્તુ નહીં કહેતા. આપણી બુદ્ધિ રાજસિક છે એટલા માટે આપણે એને ભેદ નહીં કરી શકતા. દરેક સંપ્રદાયની અલગ અલગ ફિલોસોફી હોય છે, દરેક સંપ્રદાયનો અલગ અલગ ઉદ્દેશ્ય હોય છે, દરેક સંપ્રદાયનો અલગ અલગ કોન્સેપ્ટ હોય છે. તો કેવી રીતે ભેદ ના હોય? છે ભેદ, પણ આપણે ભેદ કરી નહીં શકતા એનો મતલબ એવું નથી કે ભેદ નથી. કારણ કે આ શ્લોક પ્રમાણે જે વ્યક્તિની બુદ્ધિ રાજસિક હોય એ કોઈ વસ્તુ ખાસ કરીને ધર્મની બાબતમાં ભેદ ના કરી શકે. મન તો બધું એક જ દેખાય છે, તમને એક જ દેખાય છે કારણ કે તમારી બુદ્ધિ રાજસિક છે આ શ્લોક પ્રમાણે. પછી ભગવાન કહે છે કાર્ય ચ અકાર્યમ એવ ચ, સારો કાર્ય અને ખરાબ કાર્ય એ વચ્ચે પણ ભેદ ના કરી શકે કે આને શાસ્ત્ર પ્રમાણે સારું કાર્ય કહેવાય અને આને શાસ્ત્ર પ્રમાણે ખરાબ કાર્ય કહેવાય. એનો બી ભેદ રાજસિક બુદ્ધિ ના કરી શકે, એ તો ફક્ત સાત્વિક બુદ્ધિ જ કરી શકે. રાજસિક બુદ્ધિ એટલે શું ખબર? મૂંઝવણ. કોઈ ડિસિઝન ઉપર ના જાય. બસ આમાં આમ કહ્યું છે, આમાં આમ કહ્યું છે, વેદ વ્યાસે મહાભારતમાં આવું લખ્યું છે, ભાગવતમાં આવું લખ્યું છે, એક જ માણસ લખનારું છે, અલગ અલગ કેમ લખે છે? અમે લોકોને સમજાવીએ છીએ કે ભાઈ કૃષ્ણ જ ભગવાન છે, તો કે શિવ પુરાણમાં કહ્યું છે શિવજી ભગવાન છે. મેં એમને સમજાવ્યો કે એ તામસિક છે, આ સાત્વિક છે, અને લખનારા બંનેના પાસે એક જ વ્યક્તિ છે વેદ વ્યાસ. તો એક વ્યક્તિ વિરોધાભાસ ઊભો કરે, કોઈ દિવસ ના કરે, અને વેદ વ્યાસ તો કોઈ દિવસ કરે જ નહીં. તો કે ના, હવે મને સમજણ નહીં પડતી, કૃષ્ણ ભગવાન છે કે શિવજી ભગવાન? અહીંયા આમ કહેશે ને અહીંયા આમ કહેશે, ભેદ નહીં કરી શકતી. બુદ્ધિનો લેવલ નથી. એટલા માટે એક સારા ગુરુનો આશરો લેવો જોઈએ, જે કમસે કમ એનો જીવન ચરિત્ર તો જોઈ શકીએ આપણે કે કેવું જીવન જીવે છે, શું ઉપદેશ આપે છે. એક બેઝિક ભગવદ્ ગીતા વાંચીને જોઈ શકીએ કે એમાં ગુરુના લક્ષણો શું છે. એ વાંચવાથી આપણને બુદ્ધિ આવશે ને પછી આપણે ભેદ કરી શકીશું, પછી આપણે ગુરુનો આશ્રય લઈ અને પછી એની જોડે ગીતા સમજવાની. તો રાજસિક બુદ્ધિનો મતલબ છે મૂંઝવણવાળી બુદ્ધિ. દરેક કાર્યની અંદર શું ઊભી કરે? મૂંઝવણ. કોઈ પાકો ડિસિઝન ના લઈ શકે કે મારે શું કરવું છે, અને સ્પષ્ટ ભેદ કરી ના શકે કે આ સારું છે ને આ ખોટું છે. તો એને શું કહેવાય?
અયથાવત અપૂર્ણ રૂપે જાનાતી જાણે છે. બુદ્ધિ સા પાર્થ રાજસી, એ બુદ્ધિને શું કહ્યું છે? રાજસિક બુદ્ધિ કહ્યું છે, રજોગુણી બુદ્ધિ કહ્યું છે, જે કોઈ દિવસ ભેદ ના કરી શકે અને મૂંઝવણમાં રહે. નેક્સ્ટ આવે છે તામસિક બુદ્ધિ. તમોગુણી બુદ્ધિ કેવી હોય છે? અધર્મમ ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ સા પાર્થ તામસી. જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, તે હે પાર્થ તામસી બુદ્ધિ છે. આ 32મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ તામસિક બુદ્ધિનું વર્ણન કરે છે કે તામસિક સમજણ કેવી હોય છે, એ લોકોની ચેતના કેવી હોય છે, એ લોકો કોઈ વસ્તુને કેવી રીતે જોવે છે. તો કે અધર્મમ ધર્મમ ઇતિ યા મન્યસે તમસા આવરતા, મોહોથી આવર્ત થઈને ધર્મને શું માની લે છે? અધર્મ માની લે છે. અધર્મમ ધર્મમ ઇતિ મન્યતે, અધર્મને ધર્મ માની લે છે અને ધર્મને અધર્મ માની લે છે. શા માટે? તમસા આવરતા, તમોગુણથી આવર્ત થઈ જાય છે. ઘણીવાર લોકો અમને મળે છે કે હો સંસાર છોડવાનું ક્યાં લખ્યું છે? કે અરે મૂર્ખ, તારી બુદ્ધિ તમોગુણી છે. અમે સંસાર ક્યાં છોડ્યો છે? હું તો બ્રહ્મચારી આશ્રમમાં છું. બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનવ, સંન્યાસ 4 આશ્રમ છે, એને ભગવાને બનાવ્યા છે. સંસાર છોડવાનો મતલબ થાય હિમાલયમાં જવાનો. સંસાર છોડવાનું ક્યાં લખ્યો છે? સાધુ બનવાનું ક્યાં લખ્યું છે? અને બધા સાધુ બની જશે તો સંસાર કેવી રીતે ચાલશે? પાછો આવું તર્ક કરે. એ મૂર્ખાને ખબર નથી કે આ સંસારમાં શા માટે રહેવું જોઈએ અને શા માટે નહીં રહેવું જોઈએ. આ સંસાર એક જેલ સમાન છે અને કોઈ બહાર નીકળતો હોય જેલમાંથી અને કોઈ કે ઓહો બધા જેલમાંથી બહાર નીકળી જશે તો જેલમાં કોણ રહેશે? મૂર્ખ, જેલની અંદર રહેવા માટે થોડી બનાવી છે. એ તેને સજા કરવા માટે, સુધારવા માટે બનાવી છે. અલ્ટિમેટ એનાથી બહાર તો નીકળવું પડશે ને. દાખલા તરીકે કોઈ ક્લાસમાં છોકરા હોય 10મામાં અને એમાંથી કોઈ પાસ થઈને 11મામાં બહાર જાય, ઓહો બધા લોકો 10મામાં પાસ થઈને 11મામાં જતા રહેશે, 10ની ક્લાસમાં કોણ રહેશે? આ તો મૂર્ખામી છે, એકદમ તમોગુણી બુદ્ધિ છે. ભગવાને આ સંસાર પનિશમેન્ટ રૂપે બનાવ્યું છે, જેલ સમાન છે. આપણે 14મા અધ્યાયમાં સમજાય 3 પ્રકારની જેલ છે, હથકડી છે. અલ્ટિમેટ આપણે એનાથી બહાર નીકળવું પડશે. અને લોકો કહે ઓહો આ 10મા ધોરણમાંથી બધા પાસ થઈ ગયા તો 11મામાં જતા રહેશે, પછી 10મો ધોરણ ખાલી થઈ જશે તો એમાં ક્લાસમાં કોણ રહેશે? મૂર્ખ છે આવું વિચારે. તો તમોગુણી આવું વિચારે છે, બધા સંસાર છોડી દે. કોઈ સંસાર છોડે નહીં ભાઈ. આ દુનિયામાં સાધુ બનવાનો કોઈ રૂચિ નહીં. કેટલાક સાધુ બને છે? કેટલું પોપ્યુલેશન છે? કોઈ બનતો નહીં. પણ લોકો એવું બોલે છે. કેમ? તમોગુણી બુદ્ધિ છે લોકો. તમોગુણી તામસિક બુદ્ધિ છે એકચ્યુઅલી. પછી ઘણા લોકો કહે ઓહો તમે તો આટલા બધા પૈસા આ મૂર્તિ પાછળ ખર્ચો છો, આ પથ્થરને પાછળ ખર્ચવાનો શું ઉપયોગ છે? ગરીબોને ખવડાવવાનું કે? અરે મૂર્ખ, સ્વયં ભગવાન છે, મૂર્તિ નહીં. મૂર્તિ નહીં તુમી સાક્ષાત વ્રજ નંદન. અને ભગવાનને સંતુષ્ટ કરવાથી બધા સંતુષ્ટ થઈ જશે ઓટોમેટિક. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. અહીં આ ટોપિકને આપણે છેડીએ નહીં તો આપણે સાઈડમાં જતા રહીશું. પણ કહેવાનો ભાવાર્થ એવું છે કે આ તામસિક લોકોવાળા શું છે? અને જ્યારે આપણે રોડ ઉપર કીર્તન કરીએ તો શું કે ભગવાને કઈ રોડ ઉપર નાચવાનું કહ્યું છે? તો કહ્યું છે શ્રીમદ ભાગવતમાં એક શ્લોક છે, કૃષ્ણ વર્ણમતી સા કૃષ્ણમ સાંગો પાંગાત પાર્ષદમ યજ્ઞ યજંતી સુમેધસા સંકીર્તન યજ્ઞ સુમેધસા. કલયુગમાં લોકો સંકીર્તન ભેગા થઈને કીર્તન કરશે ભગવાનનું નામનો, એનાથી યજ્ઞ થશે અને ભગવાન પ્રસન્ન થશે. એક બદમાશ છે, રામકથા કરે છે. તો એકવાર મહુવામાં અમારા ભક્તોએ કીર્તન કર્યો, નાચ્યા હતા. તો એ બોલ્યો કે વાંદરાઓને જેમ નાચવાથી ભગવાન થોડા મળી જાય કે
ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે. શિલા પ્રભુપાદ પૂરા વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરનાર, લાખો લોકોનો, લાખો ભૂરિયાઓનું જીવન ચેન્જ કરી દીધો. એમને એ સિદ્ધાંત આપ્યા છે. જે બાપુ બોલે છે એમને કે તમે કેટલા લોકોનું જીવન બદલ્યું છે એમ. અહીં લાખો લોકોનો જીવન કૃષ્ણ પ્રત્યે સમર્પણ કરી દીધું એમ. તો કહેવાનો ભાવાર્થ એવું છે કે લોકો એવું કહે છે, આ તમે નાચવાથી ભગવાન થોડે મળી જાય, કે ખોટા ખોટા નાચો તો ધતિંગ કરો છો. આવું બોલે પાછા. આ ભૂરિયાનું જો બધું ઇન્દ્રિય ભોગ મૂકી અને ભગવાનના કીર્તનમાં મગ્ન થઈ ગયા એમ. ચૈતન્ય મહાપ્રભુ હંમેશા કીર્તન કરતા હતા. સ્વયં કૃષ્ણ છે અને એમને આ હરે કૃષ્ણ મહામંત્રનું જે નાચના રૂપમાં કીર્તન કરવું જોઈએ એ શીખવાડ્યું છે. અને એના ઉપર આખો ઇસ્કોન ચાલે છે અને હજારો વર્ષ ચાલશે એમ. તો કહેવાનો ભાવાર્થ એવું છે કે જે લોકો તમોગુણી બુદ્ધિવાળા છે એ લોકો શું કરે છે? અધર્મને ધર્મ માને છે અને ધર્મને શું માને છે? અધર્મ માને છે. એમની સમજણ એવી છે. આ ભગવદ્ ગીતાનો શ્લોક છે. ભગવાન સ્પષ્ટ કહે. અને પછી શું કહે છે? સર્વ અર્થાન હંમેશા વિપરીતાન છે. વિપરીત દિશામાં જાય છે, અવળી દિશામાં પ્રયાસ કરે હંમેશા. જે બાજુ કરવાનો હોય એ બાજુ ના કરે, જે બાજુ નહીં કરવાનો એ બાજુ કરે. જે ધર્મને ફોલો કરવાનો એ બાજુ ફોલો ના કરે, જે નહીં કરવાનો છે એ ફોલો કરશે હંમેશા. આ શ્લોકમાં સ્પષ્ટ લખ્યો છે. તો જેની સમજણ જેવી બુદ્ધિ તામસિક હોય તો એના આ લક્ષણ છે. તમોગુણથી આવર્ત થઈ ધર્મને અધર્મ માને અને અધર્મને ધર્મ માને. આ નાચવાનો, ભગવાનને ઠાકોરજીને ભોગ લગાવવાનો. હું તો રાજભોગમાં નહીં માનતો, પાછો એવું કહે છે. એક સાધુ એવો છે, હું અન્નકૂટમાં નહીં માનતો, તું નહીં માનતો. પણ લાખો લોકો, શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે ગોવર્ધનને અન્નકૂટ ધરાવવું જોઈએ. અને એક બાપુ છે એવું કહે છે, હું અન્નકૂટમાં નહીં માનતો. ભાઈ તારા માનવાથી નહીં માનવાથી શું ફરક પડશે? બ્રહ્માજીના એક પલકારા જેટલું તારું જીવન છે. પછી તારા જે સ્ટેટમેન્ટ છે એની શું વેલ્યુ? કોઈ વેલ્યુ નહીં એકલી આવા સ્ટેટમેન્ટની. શાસ્ત્ર માને એટલે બધું, ગમે તેલા બાપુ બોલે, કાંઈ ફરક ના પડે. જેવી રીતે મેં ઘણી વાર ઉદાહરણ આપ્યું, એક જીવડો હોય અને રાતે જન્મ્યો 9 વાગે, 10-11 વાગે PhD કરી લીધો, કોલેજ પૂરી થઈ ગઈ, લગ્ન થયા, નોકરી મળી ગઈ, 1-2 વાગે છોકરા થઈ ગયા, છોકરા થઈ ગયા, સવારે 4 વાગે પહેલાં તો હરે કૃષ્ણ થઈ જાય અને પછી એ સ્ટેટમેન્ટ પાસ કરીને જાય, લો બનાવીને જાય કે સૂર્ય જેવી કોઈ વસ્તુ છે જ નહીં. તો એવી રીતે આજકાલના બાપુઓ વાંદરા જેવું નાચવું એ ભક્તિ ના કહેવાય. અન્નકૂટ છે એમાં હું નહીં માનતો. ભાઈ તારા સ્ટેટમેન્ટની વેલ્યુ શું છે? હે, જેવી રીતે પેલો જીવડો મરી ગયો એવી રીતે બ્રહ્માજી આમ આંખ બંધ કરીને ખોલશે ત્યાં સુધી તારા કેટલા જન્મ થઈ જશે તને ખબર નહીં, ખાલી બ્રહ્માજીને ખબર પડશે. અને પાછો કે હું અન્નકૂટમાં નહીં માનતો. ભાઈ આ તારા સ્ટેટમેન્ટની વેલ્યુ શું છે? ભાઈ કોઈ વેલ્યુ નહીં. શાસ્ત્ર શું કે એ જોવું જોઈએ. અમે ઇસ્કોનમાંથી એવું નહીં કહેતા કે હું કહું છું, હું નહીં માનતો, અમે નહીં માનતા. ના, શાસ્ત્ર નહીં માનતા. શાસ્ત્ર પરફેક્ટ છે. એમનો સ્ટેટમેન્ટનો વેલ્યુ છે, કેમ કે ભગવાનને આપેલી વસ્તુ છે અને ભગવાનની વેલ્યુ છે. એમનો સ્ટેટમેન્ટ એ જ ફાઇનલ સ્ટેટમેન્ટ છે. તો એવા ઘણા બદમાશો છે, સાધુઓના ડ્રેસમાં કથાઓ કરે, જે બી હોય. તો કહેવાનો ભાવાર્થ એવું છે કે સર્વ અર્થાના હંમેશા વિપરીતાના વિપરીત દિશામાં પ્રયાસ કરે છે, તામસિક બુદ્ધિ. હવે ભગવાન નેક્સ્ટ શ્લોકમાં ધૃતિ વિશે સમજાવશે. કેવી ધૃતિ? સાત્વિક, ડિટર્મિનેશન, દૃઢ નિશ્ચય કેવું હોય છે. સાત્વિક. धृत्यायया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी. હે પૃથાપુત્ર, જે અતૂટ છે, જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે તે ધૃતિ સાત્વિક કહેવાય છે. આ 33મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સાત્વિક ધૃતિનું વર્ણન કરે છે. ધૃતિ એટલે દૃઢ નિશ્ચય, એકદમ ડિટર્મિનેશન. ધૃત્યા યા ધાર્યતે મનઃ પ્રાણ ઇન્દ્રિય ક્રિયા. મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાનું શું કરે? નિયંત્રણ કરે છે.
યોગેન અવ્યભિચારિણ્યા, અવિચળ યોગ અભ્યાસથી એને ધારણ કરાય છે. એનો બેઝ શું હોય છે? યોગ અભ્યાસ, દ્રઢ નિશ્ચય, ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે. નક્કી કરી લીધો કે ઇન્દ્રિયોને ખોટી જગ્યાએ નહીં જવા દેવી, એમ મનને ખોટા વિચારોમાં નહીં જવા દેવું, ધારણ કરે છે. એકવાર બસ નક્કી કરી લે કે બસ આવું જ કંટ્રોલ કરવું છે ઇન્દ્રિય, પછી હાલે નહીં, અડંગ હોય ધ્રુવ મહારાજની જેમ ડિટર્મિનેશન, ભગવાનને પ્રાપ્ત કરવા કરવા કરવા, દ્રઢ નિશ્ચય. એવું જે દ્રઢ નિશ્ચય હોય, એવી જે ધીરતી હોય. હાલાકી ધ્રુવ મહારાજની ધીરતી બહુ ઊંચી કહેવાય, પણ છતાંય ડિટર્મિનેશન જોઈએ, દ્રઢ નિશ્ચય. અને એ શું છે? યોગ અવ્યભિચારેણ, યોગથી ધારણ કરાય. એટલે એમાં ભક્તિયોગ સમાયેલો હોય છે. તો જ મન, પ્રાણ, ઇન્દ્રિયો શું થાય છે? વશમાં થાય છે. એ ધીરતીને શું કહેવાય છે? સાત્વિક, સાત્વિક ધીરતી. નેક્સ્ટ શ્લોક છે, એમાં રાજસિક ધીરતીનું વર્ણન કરે છે, રજોગુણી ધીરતી. यया तु धर्म कामार्थान् धृत्या धारयते अर्जुन प्रसंगेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी. પરંતુ હે અર્જુન, જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે, તે રજોગુણી હોય છે. આ 34મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ રાજસિક ધીરતીનું વર્ણન કરે છે અને કહે છે, એ આ તું જેનાથી, જે ધીરતીથી ધર્મ કામાન અર્થાન ધૃત્યા ધાયતે અર્જુન. ધર્મ, અર્થ, કામ, ત્રણ જ, મોક્ષ નહીં. ધર્મ કરી અને ધર્મના બેઝ ઉપર શું કરવાનો? અર્થ, અને અર્થ આવી જાય કામાન, ઇન્દ્રિય ભોગ. ધારે તે અર્જુન પ્રસંગેન, આસક્તિથી, ફલાક્ષાંગી, ફળના આસક્તિથી, ધીરતી. એ ધીરતી સા રાજસી, એને રજોગુણી ધીરતી કહેવાય. જે દ્રઢ નિશ્ચયથી બસ આજ મારે પ્રાપ્ત કરવું છે, શું? ધર્મ, અર્થ, કામ. અને એને અંદર હંમેશા લિપ્ત રહીને કાર્ય કરે. એનું મન હંમેશા એમ જ ચોટેલું છે, એ જ દ્રઢ નિશ્ચયમાં, એ જ સંકલ્પમાં. તો એને શું કહેવાય છે? રાજસિક ધીરતી, રાજસિક ડિટર્મિનેશન, રાજસિક દ્રઢ નિશ્ચય. તો આ રજોગુણી ધીરતી થઈ. નેક્સ્ટ શ્લોકમાં તામસિક ધીરતીનું વર્ણન કરે છે કે તમોગુણી ધીરતી કોને કહેવાય? यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी. હે પાર્થ, જે ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહની પેલી પાર જતી નથી, એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી હોય છે. આ 35મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે તામસિક ધીરતી એટલે શું? યયા, જેના વડે, અથવા તો જે ધીરતી સ્વપનમ, સ્વપ્ન, ભયમ, ભય, શોકમ, શોક, વિષાદમ, વિષાદ, મદમ એવ ચ, મદ એટલે એકદમ, અંકા ન વિમુચતી, એનાથી ઉપર જતી નથી, દુર્મેધા, દુર્બુદ્ધિવાળી ધીરતી, પાર્થ સા તામસી, એ તમોગુણી ધીરતી કહેવાય. જે ભય, શોક, વિષાદ, મદ, ગર્વ, એનાથી ઉપર એ જતી જ નથી. એને શું કહેવાય? તામસિક ધીરતી કહેવાય. સ્વપ્ન, સ્વપ્ન એટલે એવું નથી કે તમોગુણી લોકોને સપના આવે ખાલી. સ્વપ્ન એક પ્રાકૃતિક ઘટના છે, એ ગમે તે આવી શકે. અહીં સ્વપ્નના બે અર્થ કાઢ્યા છે, શિલા પ્રભુપાદજી લખે છે. શિલા પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થમાં લખે છે, બે અર્થ કાઢ્યા. એક, વધારે પડતી નિદ્રા, એને પણ શું કહેવાય? સ્વપ્ન. તો દ્રઢ નિશ્ચય, વધારે સુવાનો દ્રઢ નિશ્ચય, નહીં ઉઠવાનો દ્રઢ નિશ્ચય, નહીં ઉઠવાનો સંકલ્પ. અને બીજો છે સ્વપ્નનો અર્થ, આ ભૌતિક જગતને ભોગવાની ઈચ્છાઓ, એના ઉપર પ્રભુત્વ જમાવવાનું અને એને સપના તરીકે જોવા. બે પ્રકારના સપના છે, દ્વિસપના અને રાત્રિ સપના. દ્વિસપના એ અલગ વસ્તુ છે. રાત્રિ સપના, રાતે હોઈ જઈએ આપણે અને સપના જોઈએ છે, હું એક રાજા બની ગયો છું, એને
દ્વિસ્વપ્ન નહીં કહેવાય, રાત્રિ સપના કહેવાય. દ્વિસ્વપ્ન દિવસમાં બેઠા બેઠા દુકાન વિચારીએ, આમ વેપાર થાય, આટલા પૈસા આવે, આમ કરું તેમ કરું, આવા બધા મનની અંદર ખ્યાલ ચાલતા હોય, એને શું કહેવાય છે? દ્વિસ્વપ્ન. આ દ્વિસ્વપ્નની વાત યાદ આવી મને. એક કુંભાર હતો, એને એક માટલો બનાવ્યો ફર્સ્ટ ક્લાસ, અને વિચાર્યું કે આ માટલો વેચું તો 20 રૂપિયા પ્રોફિટ મળે, 20 રૂપિયાની માટી લાવું તો એ માટલા બનાવું તો 2000 રૂપિયા પ્રોફિટ મળે, 2000 રૂપિયાની ફરી માટી લાવું એક ટ્રક ભરીને તો પછી 2 ટ્રક ભરીને માટલા ઉત્પન્ન થાય, માટલા તૈયાર થાય, એને વેચું તો 20,000 આવે, 20,000ની માટી લાવું 10 ટ્રક તો પછી કેટલા બધા માટલા બને? 20 ટ્રક. એ 20 ટ્રકને વેચું તો 2 લાખ, 4 લાખ, 8 લાખ, 10 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડ, 5 કરોડનો માલિક થઈ જાઉં. અચ્છા, 1 કરોડમાં બંગલો બનાવું, 1 કરોડમાં આમ કરું, 1 કરોડ લગ્ન માટે ખર્ચ કરું, બહુ સુંદરી જોડે લગ્ન કરું, પછી મારી વાઈફને કંટ્રોલ રાખું, નામ માને એક ઝાપોટ આપી દઉં, એને હાથમાં પેલો માટલો તૈયાર થયો હતો ને ઢુસુમ, એને બી તોડી નાખ્યો, સપનો તૂટી ગયો. જે રીતે આપણે રાત્રે સપનું જોઈએ છે, ફર્સ્ટ ક્લાસ રાજા બની ગયા છે, સુરા સુંદરીઓ નાચી રહી છે, રાજા મહારાજા કે જે હો એવું વાતાવરણ હોય ને સપનું તૂટે, કેટલો ખરાબ લાગે, કેટલો કડવો લાગે. અરે બહુ મસ્ત સપનું આવતું તો ક્યાં તૂટી ગયું એમ કે. તો કહેવાનો ભાવાર્થ એવું છે, એને દ્વિસ્વપ્ન કહેવાય, દિવસનું સપનું. આપણે બધા સપના જોઈએ અને ભગવાન ઠચમ એક લાફો મારે, આપણા બધા સપના પાણીમાં જતા રહે, જે પ્લાનિંગ હોય બધા તૂટી જાય છે એકચ્યુઅલી. તો તામસિક બુદ્ધિ સપના જુએ ભૌતિક જગત ઉપર પ્રભુત્વ જોવા માટે, અને વધારે પડતી નિદ્રા એને પણ સ્વપ્ન કહેવાય. નેક્સ્ટ શ્લોક સંખ્યા 36 ની અંદર ભગવાન 3 પ્રકારના સુખની વાત કરે છે. રજોગુણમાં સુખ, સતોગુણમાં સુખ અને તમોગુણમાં સુખ, એની વાત કરે છે. સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે બદ્ધ જીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે. આ 36મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે સુખ પણ 3 પ્રકારના હોય છે. સુખમ ત્યુદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભર્તૃસભા. હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો વિશે સાંભળ. અભ્યાસાદ રમતે યત્ર દુકાંતે ચ નિગચ્છન્તિ. અભ્યાસાત રમતે 3 પ્રકારના સુખો છે. એમાં જીવ શું કરે છે? અભ્યાસાત રમતે ભોગ કરે છે એનો જીવ. પછી શું કહે છે? દુઃખાંત ચ નિગચ્છતિ. ઘણી વાર એ દુઃખોનો શું આવે છે? અંત આવે છે. કેવી રીતે? આ ભૌતિક જગતમાં શું કરે છે? ચાવેલું ચાવીએ છીએ આપણે. આ સુખ આહાર નિદ્રા ભય મેથુનું સુખ છે તો કરોડો શરીરો મેં ભોગી કરીને આવ્યા છે. આપણે એને ભોગવીને આવ્યા છીએ, ચાવેલો ચાવી લઈએ છીએ. પુનરતિ ચરણમ પુનરતિ મરણમ, વારંવાર ચાવેલો ચાવવાનો, જન્મ અને મરણના ફેરામાં વારંવાર. પણ અહીં શું કહે છે? દુઃખ અંત ચ નિગચ્છન્તિ. કોક વાર દુઃખનો શું આવે છે? અંત આવે છે. કેવી રીતે? કોઈ મહાત્મા સાધુનો સંગ થઈ જાય અને હૃદયમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, કૃષ્ણ પ્રત્યેની લાગણી, કૃષ્ણ પ્રત્યેનું જ્ઞાન ઉત્પન્ન થાય તો ખબર પડે કે ઓહો, હું તો આ શરીર નથી પણ આત્મા છું, એ ખ્યાલ આવે. અને આપણે શું કરીએ? આ સંસારને છોડી અને ભગવાનના ધામમાં જતા રહીએ. એના દુઃખોનો શું આવી જાય છે? અંત આવી જાય છે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન સાત્વિક સુખની ચર્ચા કરે છે. સતુગુણી સુખ કોને કહેવાય? યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃતોપમં તત્સુખં સાત્વિકં પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે તે સાત્વિક સુખ કહેવાય છે. આ 37મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ
સાત્વિક સુખનું વર્ણન કરે છે. યત તત અગ્રે, જે તે અગ્રે એટલે શરૂઆતમાં, વિષમીવા વિષ જેવું લાગે છે. પરિણામો અમૃતો ઉપમમ, પરિણામ શું છે? અમૃત. એનો ફળ પાછળથી એ અમૃતમાં ટ્રાન્સફર થઈ જશે. કહેવાય છે કે સમુદ્ર મંથન થયો તો સૌથી પહેલા વિષ નીકળ્યો, છેલ્લે અમૃત આવ્યો. તેવી રીતે પહેલા તો વિષ જ આવે. આ ભક્તિ યોગનો માર્ગ છે. શરૂઆતમાં વિષ જેવું લાગે. આ નિયમો પાળવાના. પરિસ્થિતિ સંગ નહીં, જુગાર નહીં, માંસાહાર નહીં, નશો નહીં, ચા, બીડી, કોફી, તમાકુ, કોઈ પ્રકારના નશા નહીં, ભગવાનનું નામ લેવાનો, શાસ્ત્રનું વાંચન કરવાનો, સત્સંગ મોજાવાનો. આ બધું શું છે? શરૂઆતમાં વિષ જેવું લાગે. વિષમીવા, પણ પાછળથી અમૃતો, પરિણામો અમૃતો ઉપમમ, પરિણામ એનું જે રિઝલ્ટ છે, ઘેડપણની અંદર જબરદસ્ત આનંદ આવશે. આ ભક્તિના રિઝલ્ટથી કોઈ કહેશે, કોઈ ઉદાહરણ, પિતામાં ભીષ્મ નાનપણથી ભક્તિ કરી હતી, શરૂઆતમાં બધા નિયમો પાળ્યા હતા, અને ઘેડપણમાં બાણ સૈયા ઉપર સૂતા છે, કોઈ પ્રકારનો દુઃખ નહીં, મનમાં બિલકુલ દુઃખનો ફિલિંગ થતો જ નથી. કેમ કે આત્મા સાક્ષાત્કાર કરીને શું થઈ ગયું છે? જે શારીરિક સંગ હતો, શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ એ જુદો પડી ગયો છે. એટલે શરીરની પીડા થાય છે એ એમને પીડા થતી જ નહીં. એ સમજી ગયા કે હું શરીરની આત્મા છું. તો ભક્તિ કરવાથી આપણે ઘેડપણ સુધીમાં આ લેવલ ઉપર આવી જશું. તો શું થશે? આ શરીરનો જેટલો બી ઘેડપણના રોગો છે એનાથી આપણે માનસિક રીતે પીડાઈએ નહીં તો અત્યારે ઘેડપણની હાલત બહુ ખરાબ, જોવાય નહીં. માણસ એટલો બધો પીડાય છે, ઓહો હો, એની કોઈ કલ્પના ના કરી શકો એકચ્યુઅલી. તો મારી આપને વિનંતી છે કે શરૂઆતમાં આ વિષ પીવો. વિષ એટલે પેલો બજારમાં લાઈન પીવાનો નહીં કહેતો એમ. હરે કૃષ્ણ મહામંત્ર કરો, નિયમો પાળો, શાસ્ત્રનું વાંચન કરો, ભગવદ્ ગીતાનું વાંચન કરો, સત્સંગમાં આવો, છેલ્લે અમૃત. અને બીજું લખે છે, તસ સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મામાન આત્મજપ. આત્મામાન, આત્મા સાક્ષાત્કાર કરાવે એવું છે આ સતુગુણી સુખ. આત્મા સાક્ષાત્કાર થાય જે આપણે નિયમો પાડીએ, શાસ્ત્ર વાંચીએ, માળા કરીએ, એનાથી આત્મા સાક્ષાત્કાર થાય. પણ ઘેડપણમાં જબરદસ્ત આનંદદાયક રહેશે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન રાજસિક સુખની વાત કરે છે. એ કેવું હોય છે? વિષયેન્દ્રિય સંયોગાદ યત્તદગ્રે મૃતોપમં પરિણામે વિષમિવ તત્સુખમ રાજસંસ્મૃતમ. જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે તે રજોગુણી કહેવાય છે. આ 38મા શ્લોકમાં પાછળના શ્લોક કરતા કમ્પ્લીટ ઉલટો છે. આમાં કહ્યું છે વિષય ઇન્દ્રિય સંયોગાત તત અગ્રે અમર્તો ઉપમમ. પહેલા મેં શું કહ્યું હતું? પરિણામે અમર્તોપમમ. અહીં અગ્રે અમર્તોપમમ, પરિણામે વિષમ ઈવા. પરિણામે વિષમ ઈવા. પહેલામાં પરિણામે અમૃત હતો, શરૂઆતમાં અગ્રે શું હતો? વિષમ ઈવા. કમ્પ્લીટ ઉલટું છે. તો આ શ્લોકમાં કહે છે વિષય ઇન્દ્રિય સંયોગાત. વિષય ઇન્દ્રિય ભોગ છે, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોનો જે વિષય છે એનો આપસમાં ભોગ કરવું. એ શરૂઆતમાં કેવું લાગે છે? તત અગ્રે અમૃતો ઉપમમ, અમૃત જેવું લાગે. ઇન્દ્રિય ભોગ જબરદસ્ત આનંદ આવે. પણ પરિણામે વિષમીવ, એનો પરિણામ છે એ શું થઈ જાય? વિષ જેવું થઈ જાય. તત સુખમ રાજસમ, એ સુખ છે રજોગુણી સુખ છે. આપણે જોઈએ છે છોકરા અને છોકરીઓ લવ મેરેજ કરે છે. શરૂઆતમાં બહુ સારો લાગે છે. લવ મેરેજ કરવાથી ઉપર કોઈ કંટ્રોલર છે નહીં. જ્યારે લડાઈ ઝઘડા થાય, ફટાક દેણા, છૂટા પડી જાય, તલાક. વિષ જેવું જીવન થઈ જાય. આખી જિંદગી જુદો રહેવું પડે. જો કોઈને માર્ગદર્શનમાં મેરેજ કર્યા હોય તો કોઈ સમજાવે ને, પણ છોકરા છોકરી ભાગી ગયા, કોણ સમજાવે બી એમને? વેદિક સંસ્કૃતિમાં કેવું હતું કે વડીલોના સંરક્ષણમાં વિવાહ થતું હતું. તો કંઈક ઝઘડા વગડા થાય
તો છોકરી બાજુથી અમુક વડીલ છે એ સમજાવે, છોકરા બાજુથી કોઈ વડીલો છે એમનું દબાણ આવે, એ દબાણને લીધે વાતાવરણ ઠંડુ રહે અને ગાળો ચાલ્યા કરે. પણ લવ મેરેજની અંદર તો કોઈ બોલનારું નથી, લઈને ભાગી ગયા, પછી ત્યાં ઝઘડા થાય, કોણ સોલ્વ કરે? અલ્ટિમેટ શું થઈ જાય? છૂટા, તલાક, હર્ષ, આત્મહત્યા, વિષ જેવું જીવન. આ એક એક્ઝામ્પલ છે, એક ઉદાહરણ છે. એવી રીતે કોઈ અતિશય વધારે ઇન્દ્રિય ભોગ કરે તેના શરીરમાં રોગો, ઘેડપણમાં રોગોનો લિસ્ટ આવી જાય. દાંત બી દુખે છે, પેટમાં ડાયજેસ્ટ નહીં થતો, ઢીચણ બી દુખે છે, આંખમાં દેખાતો નહીં, કેટલા બધા રોગો. એનો પરિણામ ખૂબ ઇન્દ્રિય ભોગ કર્યો એટલે, ખૂબ મોજ મજા કરી એટલે છેલ્લે શું બની ગયો? વિષ બની ગયો. શરૂઆતમાં તો અમૃત જેવું હતો. મારો જીવન તો મહારાજ પહેલા બહુ સરસ હતો. હવે મહારાજ મારું જીવન આવું ઝેરમય કેમ બની ગયું? આ શ્લોકમાં ઉત્તર છે બી તમારો 18મા અધ્યાયનો 38મો શ્લોક, એમાં ઉત્તર છે કે શરૂઆતમાં જે અમૃત હતો એ પાછળથી કેમ વિષ બની ગયો, એનો સાયન્સ છે. તો જે ઇન્દ્રિય ભોગ છે, અતિશય ઇન્દ્રિય ભોગ, એનો પરિણામ આવે છે પરિણામે વિષમીવ તત્ સુખમ રાજસમ, એ રજોગુણ સુખ છે. અને શરૂઆતમાં આનંદમય લાગે, શું જીવન છે, શું સ્વર્ગનો આનંદ ભોગવી રહ્યા છે અમે લોકો. પણ થોડા દિવસમાં જ નરકનો આનંદ ચાલુ થઈ જાય. નરકનો આનંદ ના કહેવાય, નરકનું દુઃખ ચાલુ થઈ જાય એમ કહેવાય, ચાલે. તો ઇન્દ્રિય ભોગનો જે સુખ છે, વિષય અને ઇન્દ્રિયોનો સંયોગાત, અહીં કહે છે વિષય ઇન્દ્રિય સંયોગાત યત અગ્રે અમરતો ઉપમમ. શરૂઆતમાં અમર જેવું છે પણ છેલ્લે વિષ જેવું થઈ જાય. ઉદાહરણ છે ધૃતરાષ્ટ્ર મહારાજ. શરૂઆતમાં કેવું હતું? સમ્રાટ, પૂર્વ પૃથ્વીનો સમ્રાટ છું, રાજ્યનો સુખનો અમૃત, એને ચસ્કો લાગી ગયો અમૃતનો. એટલે પાંડવો જોડેથી જબરદસ્તી પડાવી દીધું. પાંડુ મહારાજ ખરેખર તો જંગલમાં થોડા ફરવા માટે ગયા હતા, ફેમિલીને, પોતાની પત્નીઓને ટાઈમ આપવા માટે ગયા હતા. કેમ કે જે રાજસિંહાસન પર બેઠા હતા તો કોઈ દિવસ ટાઈમ આપી શક્યા નહીં. તો ઘણા લોકોને, મિત્રોને કહેવાથી કે ભાઈ ફેમિલીને થોડો ટાઈમ આપો, ચાલો થોડા ફરી આવીએ, ઋષિ મુનિઓનો સંગ કરી આવીએ, એમ કરવા ગયા હતા. અને એમના પ્રતિનિધિ તરીકે ધૃતરાષ્ટ્ર મહારાજને બેસાડ્યા હતા. અને એમને ઉપર જેવું મુગટ આવી ગયો, અમૃત, સમ્રાટ કી જય હો, ધૃતરાષ્ટ્ર મહારાજ સમ્રાટ કી જય હો, જેમ જેમ જય બોલે એમ એમ ધૃતરાષ્ટ્રને અમૃત જેવું લાગે. અને પછી તો ધૃતરાષ્ટ્ર મહારાજ શું કર્યો ખબર છે? ફેવિકોલ, લોહી ચુંબકની ઉપર ફેવિકોલ લગાવીને બેસી ગયા ગાદી ઉપર. અને પછી તો ઉકળે જ નહીં. લોહી ચુંબક ચોટી જાય તો ખેંચો તો પાછો ઉકળી જાય. પણ આ ભાઈએ શું કર્યો? લોહી ચુંબકને નીચે ફેવિકોલ લગાવી દીધું પાછો, અને પછી ચોટીને બેસી ગયા. ઉકળે જ નહીં. જોર લગાવો અહિંસા. કેમ? શરૂઆતમાં અમૃત જેવું લાગ્યો, પણ પાછળનો ધૃતરાષ્ટ્ર મારું જીવન વિષ જેવું, બધું સત્યાનાશ થઈ ગયું. તો શરૂઆતમાં બીજાનો રાજ્ય પડાવી ઇન્દ્રિય ભોગ કરવા માટે સુખ ભોગ્યો, અમૃત જેવું લાગ્યો. પણ એનો પરિણામ અલ્ટિમેટ શું આવ્યો? પાછળનું જીવન શું હતું? ઝેર જેવું. તો કહેવાય છે કે આ માણસ રાજાની જેમ જીવ્યો પણ મર્યો કેવી રીતે? કૂતરાની જેમ. પણ કોઈ માણસ ગમે તે હોય, ગમે તેવું જીવન જીવ્યો, ઓહો આ તો રાજાની જેમ શરીર ત્યાગ કર્યો, રાજાની જેમ મર્યો, એમ બહુ સારી રીતે મર્યો. ઘણા નહીં કહેતા લોકો, અમારા દાદા તો બહુ સારી રીતે શરીર છોડ્યો. ઘણી વાર આપણે કહેતા, ઓહો બહુ કુમહેતો મર્યો, ખરાબ મોતે મરી ગયો માણસ, એમ. તો એની આખી પાસેની જિંદગી એવી રીતે, એમ. તો આ રજોગુણી સુખનું વર્ણન કર્યું. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન તમોગુણી સુખને વર્ણન કરે છે. તામસિક સુખ શું હોય છે? યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસમુદાહૃતમ. અને જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ છે, અને જે નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, તે તામસી કહેવાય છે. આ 39મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ તામસિક સુખનું વર્ણન કરે છે કે તામસિક સુખ કેવું હોય છે? યદ અગ્રે, શરૂઆતમાં, ચ અનુબંધે, આત્મા સાક્ષાત્કાર પ્રતિ શું હોય છે? બંધ હોય છે, કમ્પ્લીટ નો આત્મા સાક્ષાત્કાર.
સુખમ મોહો આત્મના, અને શરૂઆતથી જ ભ્રમણા હોય છે, પહેલાથી જ ભ્રમણા. નિદ્રા નિદ્રા, આલસ્ય આળસ, પ્રમાદો પ્રમાદ, ઉત્થમ ઉત્પન્ન, તત તે સુખ, તામસમ તમોગુણી, ઉદાહસમ ઉદાહતમ એટલે કહેવાય છે. તો જે સુખ શરૂઆતથી જ માત્ર ભ્રમણા છે, એ ભ્રમણા શું છે? નિદ્રા, અનિદ્રાનું સુખ. હવે નિદ્રાનું બી કંઈ સુખ હોતું હશે? પ્રમાદ, આળસનું સુખ, પ્રમાદનું સુખ, બસ આ ત્રણ વસ્તુમાંથી શું મળે છે ને? સુખ મળે છે. આ તો ભ્રમણા જ છે. સત્વગુણી તે જે વ્યક્તિ છે એને અંતમાં સુખ મળે, રજોગુણીને શરૂઆતમાં સુખ મળે છે, ભલે પાછળથી વિષ થઈ જાય પણ એને શરૂઆતમાં સુખ મળે છે, ક્ષણિક મળે છે પણ મળે છે. પણ તમોગુણી વ્યક્તિને શરૂઆતથી અંત સુધી માત્ર ભ્રમણા, અજ્ઞાન અજ્ઞાન, અને આત્મા સાક્ષાત્કારમાં શું છે? જીરો છે. એ શું સુખ થયો? તામસિક સુખ થયો. સારાંશ શું છે? સતોગુણમાં શરૂઆતમાં વિષ જેવું લાગે, અંતમાં અમૃત. રજોગુણમાં શરૂઆતમાં અમૃત જેવું, લાસ્ટમાં વિષ જેવું. અને તમોગુણમાં શરૂઆતમાં અને લાસ્ટમાં બંનેમાં શું છે? વિષ જેવું કહીએ તો પણ ચાલે, અજ્ઞાનમય. તો આપણે સત્વગુણી સુખ માટે પ્રયાસ કરવો જોઈએ, જે શરૂઆતમાં ભલે કડવું લાગે. સાધના, જપ, નામ પણ શાસ્ત્ર પ્રમાણે, હરે કૃષ્ણ મહામંત્રનો જપ, ભગવદ્ ગીતા ભાગવતનું વાંચન, પ્રમાણિક આચાર્યની કોમેન્ટ્રીવાળા. તો પછી આપણને શરૂઆતમાં ભલે થોડોક વિષ જેવું લાગશે પણ નેક્સ્ટમાં અમૃત આવશે. હવે ભગવાન કૃષ્ણ સમજાવશે કે આ જગતમાં દરેક જીવોને આ ત્રણ ગુણ શું કરે છે? પ્રભાવિત કરે છે. એ આપણે સમજીએ. ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવિ દેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિः સ્યાत् ત્રિભિર્ગુણૈઃ. આ પૃથ્વીલોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. આ 40મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આ 3 ગુણોનો પ્રભાવ કયા કયા લોકોમાં હોય છે, કોણ બાકાત રહેશે અને કોણ બાકાત નહીં રહેતો. તો ભગવાન કહે છે ન તદ અસ્તિ, ન તદ અસ્તિ, કોઈ બાકાત નથી. ક્યાં? પૃથ્વી વ્યામ, પૃથ્વી ઉપર, વા અથવા દિવી, સ્વર્ગલોકમાં, દેવેશુ, દેવો પણ બાકાત નથી. ન તદ અસ્તિ, વા પુનઃ વળી, સત્વમ અસ્તિત્વ, પ્રકૃતિ જૈર મુક્તમ, આ પ્રકૃતિના 3 ગુણોથી કોઈ મુક્ત નથી. યદેભિ સ્યાત ત્રિભેર ગુણે, આ 3 ગુણોથી આ આખા બ્રહ્માંડમાં કોઈ પણ જીવ બાકી નહીં. સ્વર્ગલોકમાં, પૃથ્વીલોકમાં અને દેવોમાં પણ, દેવો પણ આ પ્રકૃતિના 3 ગુણોથી પ્રભાવિત થતા હોય છે. આપણે શ્રીમદ ભાગવતમ, મહાભારત, રામાયણમાં વાંચીએ, બ્રહ્માજી પણ એકવાર રજોગુણથી પ્રભાવિત થઈ ગયા હતા. રજોગુણનો મતલબ છે કામ વાસના વધવી. જ્યારે શરીરમાં રજોગુણ વધે તો કામ વાસના વધે. સ્વયં બ્રહ્માજી પોતાની પુત્રીની પાછળ દોડ્યા હતા. બ્રહ્માજી સૃષ્ટિના કરતા હરતા. આપણે બ્રહ્માજીને નીચા કરવાનો પ્રયાસ નહીં કરતા, પણ આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે એમને ઉપર પણ 3 ગુણનો પ્રભાવ અમુક ટાઈમ, રેર કેસમાં સાવધાનીપૂર્વક ના રહે તો કોક વાર આક્રમણ કરી જાય. બસ ઇન્દ્ર ઉપર તો ઘણી વાર આક્રમણ કરે છે આ રજોગુણ, કામ વાસના રૂપમાં. અહિલ્યાને પાછળ પડી ગયો હતો. એવી રીતે ઘણી બધી જગ્યાઓ છે. બિચારી એના લીધે અહિલ્યા પથ્થર થઈ ગઈ હતી એકચ્યુઅલી. પછી ભગવાન રામે સ્પર્શ કર્યો, તારે પાસે એના મૂળ સ્વરૂપમાં આવ્યા. તો કહેવાનો ભાવાર્થ એવું છે કે દેવો પણ પ્રકૃતિના 3 ગુણોના પકંજ, સંકંજામાં સંકળાયેલા છે, મુક્ત નથી. એની જે દિવાલો છે, એની જે રસ્સીઓ છે, એની અંદર બાઉન્ડ થઈ જાય છે, બંધાઈ જાય છે. વિચાર કરો, આ એટલા પાવરફુલ છે. એટલા માટે ભગવાન કહ્યું દેવી એસી ગુણમયી માયા દુરત્યા મામેવી એ પ્રબંધે માયા મેં તામ તરંતી તે. આ દેવી ગુણવાળી જે માયા છે એ તરવી બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે એકચ્યુઅલી. પણ
જે મામે પ્રભંતે માયામેતામ તરંતી તે એ તરી જાય છે, બીજા લોકો ના તરી શકે. તો નેક્સ્ટ શ્લોકોમાં ભગવાન બતાવશે શ્લોક સંખ્યા 41માં કે આ જે વર્ણાશ્રમ ધર્મ છે, વર્ણ ખાસ કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, એ પણ ગુણો પ્રમાણે ભેદ કરવામાં આવે છે. જે રીતે બ્રાહ્મણની અંદર સત્વગુણ પ્રધાન, ક્ષત્રિય અંદર રજોગુણ પ્રધાન, વૈશ્યની અંદર તમો અને રજો મિક્સ, અને શુદ્રની અંદર તમો ગુણ. તો એ નેક્સ્ટ શ્લોકોમાં ભગવાન વર્ણન કરશે. આ 69મા એપિસોડમાં આજે આપણે 18મા અધ્યાયના 31મા શ્લોકથી લઈ અને 40મા શ્લોક સુધી ચર્ચા કરી. એમાં બે મહત્વપૂર્ણ મુદ્દા છે. પહેલો છે 3 પ્રકારના સુખોની વાત, અને બીજો છે આખા બ્રહ્માંડમાં કોઈ પણ જીવ આ 3 ગુણોથી મુક્ત નથી. 3 ગુણોનો પ્રભાવ એ જીવો ઉપર હોય છે. તો 3 પ્રકારના સુખ, સતોગુણી સુખ, રજોગુણી સુખ અને તમોગુણી સુખ. સતોગુણી સુખ છે એ શરૂઆતમાં કડવા ઝેર જેવું લાગે છે. એ શું છે? છેલ્લે અમૃત બની જાય છે. તો કડવા છે એ શું છે ખબર? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવું. બીજો, આ નિયમો પાળવા, એ બહુ કડવું લાગે છે, પણ ભગવાન એ શ્લોકમાં શું કહે છે? છેલ્લે એ અમૃત થઈ જાય છે. તો આપણે સતુગુણી સુખની આશા રાખવી જોઈએ. આમ તો આપણે આધ્યાત્મિક સુખની આશા રાખવી જોઈએ, પણ સૌથી પહેલા સતુગુણ હોતા પડશે. તો ભક્તિના જે નીતિ નિયમો છે પાળવાના, એ શું છે? સતુગુણી સુખ છે. એનું જે પરિણામ આવશે એ એકદમ છેલ્લે સુખ મળશે આપણને. તો એ પ્રયાસ કરવો જોઈએ. ભક્તિના બેઝિક નિયમો, આ જપ કરવાનો, સવારે વહેલા ઉઠવાનો, ચા બીડી કોફી તમાકુ નશો નહીં કરવાનો, જુગાર નહીં રમવાનો, 4 નિયમોના પૂર્ણ પાલન 4 નિયમોનું આ પૂર્ણપણે પાલન કરવાનો. એ કરીશું પ્રેક્ટિકલ આચરણમાં, તો છેલ્લે આપણને અમૃત મળશે. પછી ભગવાને કહ્યું છે કે આ બ્રહ્માંડમાં કોઈ પણ જીવ 3 ગુણોના પ્રભાવમાંથી મુક્ત નથી. ઇવન બ્રહ્માજી અને શિવજી પણ, એ લોકોને એમ થોડીક માત્રામાં ઓછી પણ પ્રભાવ તો નાખે જ છે. પ્રભાવ નાખે છે એકચ્યુઅલી. એમ એકવાર કોઈ એક વાર્તા કહેતો હતો, એમ શનિદેવને અને શિવજીને સ્પર્ધા થઈ. શિવજીએ શનિદેવને કહ્યું, તું મારા પર પ્રભાવ ના નાખી શકે. શિવજી કે, તું મારો કઈ ના બગાડી શકે. શનિદેવ કહ્યું, કાલે જોઈશું કે. તો શિવજી છે, આ એક લીલા રૂપ છે, એટલા માટે શિવજી છે એ દિવસે હાથી બની જાય છે, હાથીના શરીરમાં આવી જાય છે, અને શિવજીનું જે રૂપ છે બદલી નાખે છે. એટલે શનિદેવ એને ખોરી ના શકે ને. અને આખો દિવસ હાથી બની અને સાંજ થઈ તો શિવજી પાછા આવ્યા અને શનિદેવને કહે, જોયો તે મારો કંઈ પણ નહીં બગાડ્યો. શનિદેવ કે, શું વાત કરે છે? આખો દિવસ મહાદેવ થઈને ઘાસ તો ખાધો, હાથી બનીને ઘાસ ખાધો, એ મેં તમારો બગાડ્યો નહીં કે? તો કહેવાનો મતલબ એવું છે કે 3 ગુણોનો પ્રભાવ મહાદેવ માત્રામાં બહુ ઓછો અને બ્રહ્માજી ઉપર નાખે છે. બધા જીવો આ 3 ગુણથી શું છે? પ્રભાવિત છે. તો આપણે આ 3 ગુણોના પ્રભાવમાંથી કેવી રીતે બચી શકીએ? ભક્તિ યોગથી. ભગવાન 14મા અધ્યાયમાં કહ્યું તો મામ યો વિચારેને ભક્તિ યોગેને સેવતે. જે માણસ ભક્તિ યોગમાં હોય એ 3 ગુણના પ્રભાવથી કોઈ દિવસ અસરથી પ્રભાવિત ના થાય. અર્જુન સ્વર્ગલોકમાં ગયો હતો, અપ્સરાએ એને સાથે ભોગ કરવા માટે, આનંદ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, ઠુકરાઈ દીધો. કેમ? ભક્તિ યોગમાં સ્થિત હતો, ઇન્દ્રિયો પૂરી વશમાં હતી, એટલા માટે એનાથી પ્રભાવિત નહીં થયો. પણ દેવતાઓ પ્રભાવિત થઈ જાય એ પ્રસ્તાવથી. તો આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. તો આપણે ભક્તિ યોગનો પ્રેક્ટિકલ માર્ગ જીવનમાં આચરણ કરવું પડશે, તારે આપણે 3 ગુણોના પ્રભાવથી મુક્ત થઈ શકીશું.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાનામ શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામીતિ નામદે. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામદે. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારલે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશદાણી રે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવિંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અધ્યાય 18 ઉપસાર ત્યાગની પૂર્ણતા. શ્લોક 41 થી 48. વિષય સાર. સકામ કર્મથી નિષ્કામ કર્મ યોગ. क्षत्रियविशां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः. હે પરમ તપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. આ 41મા શ્લોકથી 48 સુધી ભગવાન કૃષ્ણ સકામ કર્મથી નિષ્કામ કર્મનો સાર આપશે. અને આ 41મા શ્લોકમાં ભગવાન એવું કહેશે કે ગુણ અને સ્વભાવ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના ભેદ પાડ્યા છે. તો ભગવાન કહેશે બ્રાહ્મણ, ક્ષત્રિય, વિષામ એટલે વૈશ્ય, શૂદ્રાણામ ચ પરંતપા. હે પરંતપા, કર્માણી કર્મને પરવિભક્તાની વિભાજિત કર્યા છે. સ્વભાવેર પ્રભવેર ગુણે. સ્વભાવ, પ્રભવ એટલે ઉત્પન્ન, ગુણે એટલે ગુણ. જે પ્રમાણે એ લોકોનો સ્વભાવ છે અને એ પ્રમાણે એ ઉત્પન્ન થયા છે એ પ્રમાણે એમના કાર્ય અને એમના ગુણો પ્રમાણે ભેદ કરવામાં આવે છે. તો એને વર્ણાશ્રમ ધર્મ કહેવાય છે. અને ખાસ કરીને જે અહીં 4 અલગ અલગ નામ લીધા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એને વર્ણ કહેવાય. વર્ણ એટલે આ સંસ્થાને ટકાવવા માટેની સિસ્ટમ. જેવી રીતે એક ફેક્ટરી હોય, સારી રીતે ચલાવવા માટે 4 પ્રકારના લોકો જોઈએ, 4 પ્રકારના સ્વભાવવાળા. બ્રાહ્મણ સ્વભાવવાળો, ક્ષત્રિય સ્વભાવવાળો, વૈશ્ય સ્વભાવવાળો અને શુદ્ર સ્વભાવવાળો. બ્રાહ્મણ સ્વભાવવાળો શું કરશે? નિરીક્ષણ કરી અને કંપનીનો ભાવિ શું છે એને એનાલાઇઝ કરશે, પરીક્ષણ કરશે, વિચારશે સૂક્ષ્મ બુદ્ધિથી. ક્ષત્રિય સ્વભાવવાળો શું કરશે? હાય જલ્દી કામ કરો, પ્રોડક્શન લાવો ભાઈ, મેનેજમેન્ટ, મેનેજર, લીડરશિપ. વૈશ્ય સ્વભાવવાળો શું કરશે? ગોડાઉનમાં માલ તૈયાર થયો, સેલ કરી આવો બજારમાં. અને જે શુદ્ર સ્વભાવ છે, મશીન ઉપર કામ કરશે, મશીન ઉપર કામ. તો આ 4 વર્ણાશ્રમ છે. આશ્રમ એટલે બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનવસ અને સંન્યાસ. એને ભેગા કરીએ તો વર્ણ અને આશ્રમ. ભૌતિક અને આધ્યાત્મિક. આ ભૌતિક સિસ્ટમને ચલાવવા માટે છે, બેલેન્સ કરવા માટે છે, અને આ આધ્યાત્મિક પ્રગતિ માટે છે. બેઓ કોમ્બિનેશન થાય તો સંસાર ભૌતિક અને આધ્યાત્મિક બંનેમાંય ચાલે, બંને સાથે ચાલે. વર્ણાશ્રમ ધર્મમાં ભગવાનની બી પ્રાપ્તિ થાય અને સંસાર બી ચાલે. આજે મૂર્ખાઓ કહે છે ને કે બધા સાધુ બની જશે તો સંસાર કેવી રીતે ચાલશે? ભગવાને સિસ્ટમ બનાવી છે, બેઓનું કોમ્બિનેશન વર્ણાશ્રમ ધર્મનું. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કૃષ્ણ બ્રાહ્મણ ગુણોનું વર્ણન કરે છે. બ્રાહ્મણ ગુણો શું હોય છે? शमो दमस्तपः शौचम् क्षान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम्. શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા
આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. આ 42માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના સ્વાભાવિક ગુણોનું વર્ણન કરે છે. આ ગુણ જેને અંદર હોય એને બ્રાહ્મણ કહેવાય. 9 ગુણ છે, યાદ રાખજો બ્રાહ્મણના. કેટલા? 9 ગુણ. પહેલો છે સમો, શાંતિ પ્રિયતા, દમ, મનનો નિગ્રહ, આત્મા સંયમ, એને દમ કહેવાય. તપા, તપસ્યા, શોષમ, પવિત્રતા, શાંતિ, આજવમ, સહિષ્ણુતા, શાંતિ, આજવમ, સાદાઈ, સત્યનિષ્ઠા, જ્ઞાન હોય, વિજ્ઞાન પ્રેક્ટિકલ હોય, આસ્તિકમ, બ્રહ્મ કર્મ સ્વભાવજમ, આ બ્રાહ્મણના સ્વાભાવિક કર્મ છે. શાંતિ પ્રિયતા, આત્મા સંયમ, તપા, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યતા, જ્ઞાન અને વિજ્ઞાન, આટલા ગુણો બ્રાહ્મણના સ્વાભાવિક ગુણો છે. એ ગુણો જેને અંદર હોય એ બ્રાહ્મણ કહેવાય. અત્યારના સમાજના જે બ્રાહ્મણો છે એને આ ગુણોથી જુઓ, એક્સરે મશીન એમ આ ગુણોથી નજરથી જોવો જોઈએ. દેખાશે? 99% નહીં દેખાય. અહીં પવિત્રતા કઈ છે? બ્રાહ્મણ એકદમ પવિત્ર હોય. જે વસ્તુઓની અંદર ખાવા બનાવે ને એ વસ્તુઓને અને જે વસ્તુઓની અંદર પીરસે એ વસ્તુ અલગ હોય. બ્રાહ્મણના ઘરમાં ખાય એની થાળી છે એ જગ્યાએ ના ધોય જે જગ્યાએ ખાવા બનાવે, નહીં તે દૂષિત થઈ જાય, અપવિત્ર થઈ જાય. ઇસ્કોનમાં તારે એવી સિસ્ટમ છે. ખાવા બનાવવાના વાસણો અલગ, પીરસવાના વાસણો અલગ અને જમવાના વાસણો પાછા બહુ દૂર રાખવાના. થાળીને રસોડામાં લઈ જ ના જવાય ઇસ્કોનમાં. જે થાળીમાં આપણે જમીએ છીએ એ ઇસ્કોનના કોઈ પણ રસોડામાં નહીં લઈ જઈ શકો. પવિત્રતા એને કહેવાય. આજના બ્રાહ્મણો તો ખબર જ નહીં. એમને કહેશો તો અચંબો લાગશે. પછી આચમન, કોઈ વસ્તુને સ્પર્શ કરી ગયા તરત આચમન કરે, હાથ ધોવે, દિવસમાં 3 વાર સ્નાન, 3 વારની તો કમસે કમ 1 વાર, કપડાં ફ્રેશ હોવા જોઈએ, એકદમ ધોયેલા. એવા ઘણા બધા પવિત્રતાના નિયમો છે. હું અહીં વધારે કહીશ તો આપસી ટીવી બંધ કરી દેશો, કહેશો કે આ મારા શું નિયમો બતાવે છે એમ. લોકો ડરી જાય છે એટલા માટે. પણ બ્રાહ્મણે બધા સ્વચ્છતાના નિયમો પાળવા જોઈએ. જ્યાં આપણે સૂઈ જઈએ એ જગ્યા ગંદી થઈ જાય, તરત ઉઠીને શું કરવું જોઈએ? પોતો મારવું જોઈએ. અમારે બ્રહ્મચારી આશ્રમ એવું છે, ચટાઈ ઉપર સૂઈ જઈએ છીએ, ઉઠીએ એટલે પહેલાં પોતો મારીએ, કેમ કે નહીંને પછી એના ઉપર પગ મૂકીએ તો ફરી દૂષિત થઈ ગયા. આ બધા સૂક્ષ્મ નિયમો છે સ્વચ્છતાના. કોઈ બ્રાહ્મણોને આજાને ખબર નહીં. ગંદી જગ્યાએ આસન સિવાય બેસાય નહીં, આસન સિવાય જમવાનું જમાય નહીં. આપણે આગળ કોઈ બીજો જમીન ગયો હોય એના ઉપર બેસીને પણ ના જમાય. પહેલાં એને સાફ કરો પછી જમો. એવા ઘણા નિયમો છે. એકચ્યુઅલી જે એક પવિત્રતાનું ઉદાહરણ આપું છું. પછી આત્મા સંયમતા, સત્યનિષ્ઠતા, એ બધું બીજા બધા બોલીશ તો બ્રાહ્મણો ભેગા થઈને મને ગાળો દેશે કે આ મહારાજ અમારો ભાંડો ફોડે છે. એટલા માટે હું અહીંયા બ્રાહ્મણના ગુણોનો વધારે વર્ણન નહીં કરતો. કોઈ બ્રાહ્મણો જોશે ને તો મારા પાછળ પડી જશે કે ભાઈ તમે અમારો ધંધો બંધ કરો છો આ કર્મકાંડ. જો લોકો આ સત્યને જાણી જશે તો અમારા જોડેથી કર્મકાંડ નહીં કરાવે એમ. એટલા માટે અહીં પૂર્ણ કરીએ છીએ. આ બ્રાહ્મણના 9 ગુણો છે. જો અને જેના અંદર હોય એના જોડેથી કર્મકાંડ કે જે બી ક્રિયાઓ તમારે કરાવી હોય કરાવો. નેક્સ્ટ શ્લોકમાં વર્ણન છે ક્ષત્રિયના ગુણોનું. ક્ષત્રિયના ગુણો કેવા હોય છે? શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષમ યુદ્ધે ચાપ્યપલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. આ 43માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ ક્ષત્રિયના સ્વભાવનું વર્ણન કરે છે, એમના ગુણોનું વર્ણન કરે છે. શૌર્ય, વીરતા, જબરદસ્ત વીરતા હોય છે, મૃત્યુથી કોઈ દિવસ ના ડરે. તેજો, શક્તિ, અડંગ શક્તિ હોય એમને અંદર, જબરદસ્ત. ધીરતી, સંકલ્પ, દ્રઢ સંકલ્પ, એકવાર સંકલ્પ કરી લે કે મારે આવું કરવું છે, જબરદસ્ત. દાક્ષ્યમ, દક્ષતા, નિપુણ હોય છે દરેક કાર્યની અંદર,
એક્સપર્ટ હોય છે. યુદ્ધે ચ અપલાયનમ, યુદ્ધમાં ધૈર્ય, અપલાયન, કોઈ દિવસ યુદ્ધમાંથી પલાયન ના કરે, ભાગી ના જાય. દાનમ, દાન આપે છે. વૃંદાવનમાં 5000 મંદિર છે. 99% જે મંદિરો છે એ પહેલાના રાજાઓ બનાવ્યા છે. પહેલાના રાજાઓ આજની જેમ કૌભાંડો ના કરે. 3G કૌભાંડ, ઘાસ સારા કૌભાંડ, રેલવે કૌભાંડ, ખાણનો કૌભાંડ ના. જે બી આવે ટેક્સ, અમુક ટેક્સ શું કરે છે? મંદિરો બનાવવામાં આપતા હતા. એટલે આખો સમાજ સુખી હતો. અત્યારે બદમાશો શું કરે છે? આ નેતાઓ મંદિર બનાવવાની શું જરૂર છે? મારે ઇસ્કોનમાં પૂનાનો મંદિર બનાવ્યું, બહુ મોટો મંદિર. તો કે આટલા બધા પૈસા મંદિરમાં ખર્ચો? તમે મૂર્ખ તો નથી ને તમે? જ્યાંના જે ટેમ્પલ પ્રેસિડેન્ટ છે એ IIT ભણેલા છે, સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છે. એમને નીચે 50 IIT વાળા કર્મચારી છે. એ બુદ્ધુ નથી. આજના નેતાઓ બુદ્ધુ છે, ગવર્મેન્ટ બુદ્ધુ છે. આ પહેલાના રાજાઓ મૂર્ખાઓ નતા કે મંદિર બનાવે, પૈસો મંદિર પાસે ખર્ચે. સમાજમાં શાંતિ લાવવાનો આ જ રસ્તો છે. અત્યારે મંદિર નહીં જોઈએ, ફેક્ટરીઓ નાખો, કતલખાના ખોલો, દારૂના અડ્ડા બનાવો, એવી વસ્તુઓ કરો જેનાથી પૈસો મળે, ઇન્દ્રિય ભોગ કરી શકે. તો સમાજમાં શું થાય? અશાંતિ કમ્પ્લીટ. દાનમ, દાન આપતા હતા રાજાઓ. કેમ? એ લોકો પ્રજા પાસેથી કર લેતા હતા અને અમુક કરને ભગવાનની સેવામાં લગાવતા હતા. અત્યારે આ લોકો શું કરે છે? કર લે છે. એ જે દાન આપવાનો ભાગ છે ને એ પોતાના માટે કાઢી લે છે, કૌભાંડ માટે. જે દાન આપવાનો ભાગ છે એને શું કરે છે? કૌભાંડ કરે છે. પછી કહે છે ઈશ્વર ભાવસ, નેતૃત્વ, લીડરશીપ. અને એવું નહીં કે જબરદસ્તી લોકો સલામ કરે, એમનો પ્રભાવ હોય એવું એમ કે લોકો નમી જાય, એમના કાર્યથી, એમના ગુણોથી નમે છે. અત્યારે આ નેતા લોકો આવે તો અમુક ટાઈમ ટામેટા, જો બહુ કૌભાંડ કરીને આવ્યો ને ટામેટા મારે એને. એકવાર રાજસ્થાનમાં એક નેતા આવ્યો હતો, પેપરમાં સાંભળ્યું કે લોકોએ ટામેટાથી એનું સ્વાગત કર્યું એમ. ટામેટા માર્યા સડેલા એમ. કેમ? કૌભાંડ કરે એટલે. પણ પહેલાના એવું ને, યુધિષ્ઠિર મહારાજ એ લોકો નમે એમના ગુણો જોઈને, એમના દિવ્ય ગુણો. તો આજના નેતાઓ સાથે આ જે શ્લોક છે એમાં 7 ગુણ કયા છે? કેટલા ક્ષત્રિયના? 7. બ્રાહ્મણના 9 કયા? ક્ષત્રિયના 7 ગુણ કયા? 7 ગુણોને આજના નેતાઓ સાથે સરખાવો, મમરાભી નહીં આવે, મમરાભી નહીં આવે. તો છાત્ર ધર્મ કર્મ સ્વભાવજમ, આ છાત્ર કર્મ છે. એમાં ખાસ કરીને ઉદારતા, ઉદાર હોય છે દરેક બાબતમાં. શ્રીમદ ભાગવતમાં કથા આવે છે, પરીક્ષિત મહારાજ જગત સમ્રાટ, છેલ્લામાં છેલ્લા આખા પૃથ્વીના રાજા હોય તો કોણ? પરીક્ષિત મહારાજ. પૂરા ભૂખંડના રાજા હતા. અત્યારે તો કેવા ટુકડા ટુકડા પડી ગયા, આટલો નાનો ભારત લઈને બેઠા છે, સમજે હું સમ્રાટ છું. પણ પરીક્ષિત મહારાજ આખા પૃથ્વીના 222 કે 226 કન્ટ્રીના રાજા હતા. અને રાજ્યમાં ચેકિંગ કરવા નીકળ્યા કે શું ચાલી રહ્યો છે. તો ત્યાં ગયા તો જોયો કે એક રાજાનો ડ્રેસ પહેરીને શુદ્ર માણસ, કોણ હતો? શુદ્ર. કાર્ય કોનો કરતો હતો? શુદ્ધનો કરતો હતો. પણ ડ્રેસ કોનો પહેર્યો હતો? રાજાઓનો. અને ગાયનો પગ કાપતો હતો. પરીક્ષિત મહારાજ કે સાવધાન, મારી નાખીશ, કે ઉડાઈ દઈશ. કે તરત જ પેલો શુદ્ર હતો એ કોના શરણમાં આવી ગયો? પરીક્ષિત મહારાજના શરણમાં આવી ગયો. તો કલયુગની અંદર લોકો ડ્રેસ રાજા જેવું પહેરશે, ટાઈ વાઈ લગાવીને, પણ કામ શુદ્ર જેવું કરશે, પોતે શુદ્ર જેવું હશે. તો ટાઈ પહેરવાથી કોઈ રાજા ના બની જાય, મોટો માણસ ના બની જાય. ટાઈ તો કોઈ એકદમ બદમાશ માણસ બી પહેરી શકે, મોજા પહેરી શકે, બૂટ પહેરી શકે, ટોપી પહેરી શકે, સૂટ પહેરી શકે. એ શ્લોકના ભાવાર્થમાં છેલ્લા પ્રભુપાદજી લખે, કલયુગમાં લોકો મોટા મોટા ડ્રેસો પહેરશે રાજાની જેમ, પણ કામ કેવા કરશે? શુદ્ર જેવા કરશે. તો પેલો ગાયનો પગ કાપવું એ શુદ્ધનું કાર્ય છે. તો પરીક્ષિત મહારાજના ચરણોમાં આવી ગયો. એ કોણ હતો ખબર છે? કળી હતો, સાક્ષાત કળિયુગ. કળિયુગ એક વ્યક્તિ છે, કળી. પરીક્ષિત મહારાજના ચરણમાં પડી ગયો. એમને ખબર હતી કે આટલો શક્તિશાળી રાજા છે, મને દંડ આપ્યા વગર નહીં રહે. વિચાર કરો પરીક્ષિત મહારાજ કેટલા શક્તિશાળી થાય કે સાક્ષાત કળી પણ એમના પગમાં પડી ગયો અને મને કે જીવન દાન આપો. પરીક્ષિત મહારાજ શું કહ્યું? તો થાસ્તુ. પરીક્ષિત મહારાજે જોયો
કે કળિયુગ દોષોનો સાગર છે, પણ એક સારો ગુણ જોઈને એ કળિયુગને એમને સ્વાગત કર્યું, એમના રાજ્યમાં પ્રવેશ કરવા દીધો એમ, અથવા તો એને દંડ નહીં આપ્યો. એક સારો ગુણ જોયો. એ શું હતો ખબર છે? કે કળિયુગમાં માત્ર ભગવાન નામનો જપ કરવાથી ભગવાનની ધામની પ્રાપ્તિ થાય. પહેલા યુગોમાં તો બહુ તપસ્યા, બહુ દાન, બહુ પૂજા કરવી પડે, બહુ ધ્યાન, બહુ યજ્ઞ કરવા પડે, તારે એનો ફળ મળતો હતો. પણ કળિયુગમાં ફક્ત ભગવાનનું નામ જપ કરવાથી, એટલે પરિસ્થિત મહારાજ ઉદાર એકવાર શરણે આવી ગયો, પછી એને માફ કરી દીધો. તો આ એક ઉદારતાનો ગુણ છે એકચ્યુઅલી. તો 7 ગુણ થયા કોના? ક્ષત્રિયના. પેલો છે વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા, નેતૃત્વ. આ 7 ગુણ થયા ક્ષત્રિયના સ્વાભાવિક ગુણ. નેક્સ્ટ શ્લોકમાં વૈશ્ય અને શુદ્ધના ગુણોનું વર્ણન કરશે ભગવાન. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્યકર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ. ખેતી, ગોરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે, અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. આ 44મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ વૈશ્ય અને શુદ્ધના સ્વાભાવિક ગુણોનું વર્ણન કરે છે. ઋષિ ગોરક્ષા વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. ઋષિ ખેતી, ગોરક્ષા ગાયની રક્ષા, ભેંસની નહીં. લોકો અત્યારે બિઝનેસ કરવા માટે ભેંસની રક્ષા નહીં, ગાયની રક્ષા. ઋષિ ગોરક્ષા કયો છે? વાણિજ્યમ એટલે વેપાર. આ 3 ગુણો કોના છે? વૈશ્ય કર્મ સ્વભાવજમ. સૌથી પહેલા બ્રાહ્મણના કેટલા હતા? 9, ક્ષત્રિયના 7, વૈશ્યના 3, શુદ્રના 1 જ. પરિચાત્મકમ કર્મ શુદ્રાયાસી સ્વભાવજમ. બીજાઓની સેવા કરવી એ શું છે? શુદ્ધનો ગુણધર્મ છે, એનો સ્વભાવ છે. કળિયુગમાં જેટલા બી નોકરી કરે છે ને એ શું કરે છે? બીજાની સેવા કરે છે. તો શું થયા? શુદ્ધ થયા. આ ભાગવતમ ભગવદ્ ગીતા કહેશે, હું નહીં કહેતો. આપ શ્રી કહેશો તમે મને શું શુદ્ર કહો છો? હું નોકરી કરું છું? હું નહીં કહેતો ભાઈ. આ ભગવદ્ ગીતા બતાવે છે આ સ્વભાવ છે. બ્રાહ્મણ કોઈ દિવસ નોકરી ના કરે.